Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today we will learn about tense, the past continuous tense, definition of tense, sign of tense and sentences of past continuous tense. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ વિશે ભણીશું. તેમાં ચાલુ ભૂતકાળની ડેફિનેશન, સાઇન ઓફ ટેન્સ એન્ડ તેના વાક્યો સેન્ટેન્સીસ વિશે જોઈશું. લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ, ડેફિનેશન ઓફ ટેન્સ. વોટ ઇઝ ડેફિનેશન ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ? વ્યાખ્યા કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વ્યાખ્યા શું છે? The past continuous tense is used to describe actions that began in the past and often continued for a short period of time after the action started. કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય છે? તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ કોઈપણ ક્રિયા કે કોઈપણ ઘટનાનું વર્ણન કરવું હોય, તેને ડિસ્ક્રાઇબ કરવું હોય ને ત્યારે ઉપયોગ થાય છે. કે જે કોઈપણ ક્રિયા કે ઘટના ભૂતકાળમાં શરૂ થઈ હતી અને અમુક વાર ઘણીવાર એવું થાય કે તે ક્રિયા કે કોઈ ઘટના છે શરૂ થયા પછી એક શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એક ટૂંકા જ ગાળા માટે તે ચાલુ રહે છે. ત્યારે તેને ડિસ્ક્રાઇબ કરવું હોય તેવી ક્રિયાને કે તેવી ઘટનાને આપણે ભૂતકાળમાં શરૂ થઈ હોય અને ઘણીવાર એવું થાય કે તે ક્રિયા ટૂંકા સમયગાળા માટે ચાલુ રહી હોય તેવી ક્રિયાનું આપણે વર્ણન કરવું હોય ત્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થાય છે. ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ expresses action at a particular moment in the past. The action started before that moment but has not finished at that moment. ચાલુ ભૂતકાળ કોઈ પણ ક્રિયા કે કોઈ પણ ઘટના જે છે કોઈ ચોક્કસ મોમેન્ટ, પર્ટિક્યુલર મોમેન્ટ, કોઈ ચોક્કસ ક્ષણે ક્રિયાને એક્સપ્રેસ કરે છે, એટલે વ્યક્ત કરે છે કે તે જે ક્રિયા કે ઘટના જે છે તે જ ક્ષણે શરૂ થઈ હતી પરંતુ તે ક્ષણે સમાપ્ત થઈ નથી. તેવી કોઈ ક્રિયા કે ઘટનાને ડિસ્ક્રાઇબ કરવી હોય ત્યારે પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થાય છે. કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝ ટુ મેન્શન એન ઓનગોઈંગ એક્શન ઓફ ધી પાસ્ટ. It expresses past actions having an ongoing nature. An action that continued for some time in the past are expressed in past progressive tense. ઓકે, આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ડેફિનેશન હતી. તેનો યુઝ ક્યારે થાય તે આપણે જોયું. નેક્સ્ટ, the form of to be. Which verb will be used as a form of to be? કે to be ના રૂપ તરીકે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કયા વર્બ યુઝ કરીશું? In the past tense structure, the past tense form of the verb to be are was, were with the verb ing as the present participle. કે ચાલુ ભૂતકાળની રચનામાં ટુ બીના રૂપ તરીકે વોઝ કે વર લાગે અને ક્રિયાપદની સાથે આઈએનજીનું પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવામાં આવે છે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે પ્રેઝન્ટ એટલે વર્તમાન કૃદંત, પાર્ટિસિપલ એટલે કૃદંત. જેવી રીતના પાસ્ટ પાર્ટિસિપલ આવે છે એટલે ભૂત કૃદંત હોય છે તેવી રીતના પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવાનું છે અને આઈએનજી તેની સાથે લગાવવાનું છે, એડ કરી દેવાનું છે. સિંગ્યુલર એન્ડ પ્લુરલ.
સિંગ્યુલરમાં છે આઈ, યુ, હી, શી, ઇટ. આઈ સાથે વોઝ યુઝ થશે, વોઝ કે વરમાંથી. યુ સાથે વ, હી, શી, ઇટ સાથે વોઝ. પ્લુરલ વી, યુ, ધે એન્ડ નેમ્સ. નેમ્સ મીન્સ પ્લુરલ એટલે બહુવચન. નેમ્સ કયું છે એટલે એક કરતાં વધારે નામ હોય એટલે નેમ્સ. વી, યુ, ધે અને નેમ્સ હોય ત્યારે વરનો ઉપયોગ થાય છે. એન્ડ સિંગ્યુલર એન્ડ પ્લુરલ આ બંને ફોર્મ સાથે V1 પ્લસ ING. V1નું રૂપ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ, તેની સાથે ING લગાવી દેવાનું. ઓકે, તો આપણે સ્ટ્રક્ચરમાં, સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં, વાક્ય રચનામાં આપણે V4નું રૂપ લખીશું. So students, we used am, is, are as a form of to be in the present continuous tense, right? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે એમ, ઇઝ, આર ટુ બીના રૂપ તરીકે એમ, ઇઝ, આર યુઝ કરતા હતા. બટ વી યુઝડ વોઝ, વર એઝ અ ફોર્મ ઓફ ટુ બી ઇન ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વોઝ કે વરનો યુઝ કરવાનો છે. સેમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેવો જ આ ટેન્સ છે, ખાલી ડિફરન્ટ એટલો છે કે એમ, ઇઝ, આરની જગ્યાએ આપણે વોઝ કે વર લખવાનું છે. બાકી સેમનું સેમ છે, એકદમ ઇઝી ટેન્સ છે. નાઉ વી હેવ ટુ એડ વર્બ ING ઇન ધીસ ટેન્સ. બરાબર કે હવે ING એડ કરવાનું છે. સો ING ઓલ્સો હેઝ રૂલ્સ. INGના પણ આપણે રૂલ્સ જોયા હતા. રૂલ્સ ઓફ ING વી સો ઇન ધ પ્રીવિયસ વિડીયો. કે આપણે રૂલ્સ ઓફ ING એને પહેલાંના વિડીયોમાં જોયા હતા. કયા વિડીયોમાં? ધ વિડીયો ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે જ્યારે સ્ટાર્ટ કર્યો હતો ત્યારે રૂલ્સ ઓફ ING ભણ્યા હતા. બટ નાઉ લેટ્સ રિવાઇઝ અગેન. ઓકે, પણ ચાલો ને આપણે ફરીથી તેને રિવાઇઝ કરી લઈએ. તો રૂલ્સ ઓફ ING બે રૂલ્સ હતા. રૂલ્સ 1, ઇફ એ ઇઝ ગિવન એટ ધ એન્ડ ઓફ ધ વર્બ, રિમૂવ ઇટ એન્ડ પુટ ING ઇન્સ્ટેડ ઓફ ઈ. કે કોઈ પણ ક્રિયાપદના અંતે જો ઈ આપેલ હોય તો તેને દૂર કરીને ING પ્રત્યય લગાવવું. આ આપણે રૂલ્સ પહેલાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખ્યા ત્યારે રૂલ્સ જોયો હતો કે કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તેના અંતે જો ઈ આપેલો હોય તો તેને એટલે કે ઈને કાઢી નાખવાનું અને ING એડ કરી લેવાનું. લાઈક એક્ઝામ્પલ મૂવ, MOVE. ઈ છે લાસ્ટમાં, ઈને કાઢી નાખવાનું છે તો MOVING. ઈને રિમૂવ કરીને ઓનલી ING એડ કરવાનું છે તો મૂવિંગ. ધેન રાઇટ, WRITE. રાઇટ તો રાઇટિંગ, WRITING, રાઇટિંગ. ધેન સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો લીવ, LEAVE. તો ઈને રિમૂવ કરીને ING એડ કરવાનું છે તો લિવિંગ, LEAVING, લિવિંગ. રાઈટ. સેકન્ડ રૂલ્સ છે કે ઇફ અ કન્સનન્ટ ઇઝ ગિવન એટ ધ એન્ડ ઓફ અ વર્બ એન્ડ there is only one vowel in front it, double the word behind it and add ING. કે કોઈ પણ ક્રિયાપદના અંતે જો કન્સનન્ટ મીન્સ વ્યંજન આપેલ હોય અને કન્સનન્ટની પહેલાં ઓનલી વન વોવેલ, ઓનલી એક જ સ્વર આપેલ હોય તો તેને બેવડાવી દેવાનું. કોને? મને કે તમને? કોન્સોનન્ટને. બરાબર, કોન્સોનન્ટ પાછળ આપેલું હોય તેને બેવડાવી એટલે કે ડબલ કરીને ING પ્રત્યય લગાવવાનું. લાઈક એક્ઝામ્પલ રન, RUN. એન આપેલું છે, કોન્સોનન્ટ છે. કોન્સોનન્ટની પહેલાં
ઓનલી વન વોવેલ હોવું જોઈએ. તો યુ એ વોવેલ છે, ઓનલી વન આપેલું છે, તો એનને ડબલ કરી દેવાનું. તો રનિંગ RUNNING. ધેન સ્વિમ SWIM સ્વિમ, તો સ્વિમિંગ SWIMMING સ્વિમિંગ. ધેન સ્કીપ SKIP સ્કીપિંગ, એને ડબલ કરી દેવાનું. સ્કીપિંગ SKIPPING. ધેન સિટ SIT, તો સિટિંગ SITTING. બરાબર, ક્લિયર? ઓકે, ડન. આ બે રૂલ્સ INGના હતા. નાવ લેટ્સ સી સાઇન ઓફ ટેન્સ. હવે સાઇન ઓફ ટેન્સ જોઈએ કે વિચ વર્ડ્સ યુઝડ ઇન પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ કયા કયા વર્ડ્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં યુઝડ થાય છે. એટ ધેટ મોમેન્ટ, ધીસ યર, યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે, રાઈટ, એક્સેટ્રા. આ જે વર્ડ્સ જે છે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોયા હતા, એ જ વર્ડ્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ યુઝ થાય છે. ધીસ વર્ડ્સ વી કેન યુઝ ઇન ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, આ વર્ડ્સનો આપણે યુઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરી શકીએ. સેન્ટેન્સમાં ક્યાં આગળ યુઝ થાય? જ્યારે આપણે વાક્ય રચના જે છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણું જે છે, વાક્ય રચના ફોર્મેટ, તેમાં અધર વર્ડ્સ જે લાસ્ટમાં આવે છે ને, ત્યાં આગળ સાઇન ઓફ ટેન્સ એટલે આ વર્ડ્સનો યુઝ થાય છે. ઓકે, ક્લિયર ઓફ હિયર? ઓકે, નેક્સ્ટ we will learn about sentences of past continuous tense. હવે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સીસ વાક્ય વિશે જોઈશું. સ્ટુડન્ટ્સ, હિયર આઈ હેવ ડિવાઇડેડ ધ સેન્ટેન્સીસ ઇન્ટુ 3 બોક્સીસ. મેં અહીંયા આગળ સેન્ટેન્સને ઓનલી 3 બોક્સમાં ડિવાઈડ કર્યા છે. 3 જ સેન્ટેન્સ મેં અહીંયા આગળ લખ્યા છે. હાઉ મેની ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ? કેટલા ટાઈપ્સ છે સેન્ટેન્સના? 4 ટાઈપ્સ છે, પણ મેં તો 3 જ ટાઈપ્સના સેન્ટેન્સ લખ્યા છે. વાય? તો બીકોઝ અસર્ટિવ સેન્ટેન્સ એન્ડ પોઝિટિવ સેન્ટેન્સ આર ધ સેમ. Just write yes next to the sentence structure of the assertive sentence, so the sentence structure of the positive will be formed. બરાબર કે assertive sentence and positive sentence are the same, કે બંને જે છે એ સેમ છે. ઓનલી assertive સેન્ટેન્સના સ્ટ્રક્ચરની આગળ ખાલી યસ લગાવી દઈએ ને એટલે પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બની જશે. રાઈટ? ઓકે, લેટ્સ સ્ટાર્ટ ટુ સી ફર્સ્ટ બોક્સ, ફોર્મ ઓફ ટુ બી. પહેલા બોક્સમાં આપેલું છે કે ફોર્મ ઓફ ટુ બી. વિચ વર્બ વિલ બી યુઝડ એઝ અ ફોર્મ ઓફ ટુ બી, કે ટુ બીના રૂપ તરીકે આપણે કયા ફોર્મ યુઝ કરીશું? તો વોઝ કે વર. રાઈટ, ટુ બીના રૂપ તરીકે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વોઝ કે વર યુઝ કરીશું. તો વોઝ યુઝડ વિથ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. વોઝ કોની સાથે યુઝ થાય છે? તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કોણ છે? આઈ. એન્ડ થર્ડ પર્સન સિંગ્યુલર હી, શી, ઇટ સાથે વોઝ યુઝ થાય છે. ધેન વર, તો વર યુઝડ વિથ સેકન્ડ પર્સન સિંગ્યુલર. સેકન્ડ પર્સન સિંગ્યુલર કોણ છે? યુ. એન્ડ પ્લુરલ ફોર્મ. પ્લુરલ ફોર્મ મીન્સ વી, યુ, ધે. 3 ફોર્મ સાથે વર યુઝ થશે. ઓકે, લેટ્સ સી સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સીસ. હવે તેની વાક્ય રચના ચલો જોઈએ. અસર્ટિવ સેન્ટેન્સ સબ્જેક્ટ પ્લસ વોઝ કે વર પ્લસ
V4 plus object plus other word. V4 means which verb is used? We will use the verb ing. ઓકે, V4 એટલે આપણે કયો વર્બ યુઝ કરીશું? ક્રિયાપદનું મૂળ રૂપ તો લખવાનું જ છે અને આઈએનજી યુઝ કરીશું. તો તમે આવી રીતના પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચર લખી શકો કે સબ્જેક્ટ પ્લસ વોઝ પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પણ મેં અહીં V4નું રૂપ આપીને શોર્ટમાં સ્ટ્રક્ચર લખ્યું છે. ઓકે, ધેન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્નાર્થ વાક્ય. મેં પહેલાંના વિડીયોમાં પણ ટેન્સ જ્યારે સ્ટાર્ટ કર્યા ત્યારે પણ કહ્યું જ હતું કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ટુ બીનું રૂપ જે છે વોઝ વર હોય, હેવ હેઝ હોય, ડુ કે ડીડ હશે, રાઈટ, એમ ઇઝ આર હોય. તો પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીનું રૂપ જે છે સબ્જેક્ટની પહેલાં આવી જશે, ક્રિયાપદની પહેલાં, કર્તાની પહેલાં આવી જશે. ઓકે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વોઝ કે વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એન્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ઓબ્વિયસલી આપણે ક્વેશ્ચન માર્ક પાછળ તો મૂકવો જ પડે, એ ખૂબ જ મહત્ત્વનું છે. ધેન નેગેટિવ સેન્ટેન્સીસ સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તેના. અસર્ટિવ સેન્ટેન્સ મીન્સ સાદું વાક્ય. આઈ વોઝ રીડિંગ અ બુક. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું હોય તો વોઝ કે વર્બમાંથી જે આપેલું હોય તે પહેલાં લખી દેવાનું, સબ્જેક્ટ પહેલાં. તો આઈ સાથે વોઝ યુઝ કર્યો છે તો વોઝ સબ્જેક્ટ છે આઈ, V4નું રૂપ છે રીડિંગ, ઓબ્જેક્ટ છે અ બુક. અધર વર્ડ્સ સેન્ટેન્સમાં હોય જ તેવું જરૂરી નથી. ઓકે, તો વોઝ આઈ રીડિંગ અ બુક? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ આઈ વોઝ નોટ રીડિંગ અ બુક. જો તમારે પોઝિટિવ સેન્ટેન્સમાં આન્સર આપવો હોય તો અસર્ટિવ સેન્ટેન્સના સ્ટ્રક્ચર સાથે ઓનલી સબ્જેક્ટની પહેલાં યસ એડ કરી દેવાનું એટલે એનું એ જ સેન્ટેન્સ આવી જશે. તો લાઈક યસ આઈ વોઝ રીડિંગ અ બુક. ઓકે, નેક્સ્ટ યુ વર પ્લેઇંગ ચેસ yesterday. Were you playing chess yesterday? Negative sentence you were not playing chess yesterday. Next, he was driving the car. Was he driving the car? He was not driving the car. It was raining at that time. Was it raining at that time? It was not raining at that time. Then we were living on the third floor. Interrogative sentence were we living on the third floor? Negative sentence structure no we were not. આ મેં શોર્ટમાં આન્સર બતાવ્યું છે. એની શોર્ટ ફોર્મમાં એનું સ્ટ્રક્ચર છે નો પ્લસ સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ. ફૂલ સેન્ટેન્સમાં તમારે આન્સર ના આપવો હોય તો શોર્ટમાં પતાવવું હોય તો નો વી વર નોટ. એનાથી પણ શોર્ટમાં કરવું હોય તો નો વી વરન્ટ. ઓકે, નેક્સ્ટ ધ બોયઝ વર ગોઈંગ ટુ સ્કૂલ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ were the boys going to school? Negative sentences the boys were not going to school. Okay, clear? I hope you understood.
Okay, let's to see some examples so that you can understood more. હા, કે થોડાક એક્ઝામ્પલ્સ છે તેને જોઈ લઈએ કે જેથી કદાચ વધારે તમને સમજાઈ શકે. એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, આઈ વોઝ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઇટ. અસેટિવ સેન્ટેન્સ છે, રાઈટ? તેનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું હોય તો વોઝ આઈ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઇટ? ક્વેશ્ચન માર્ક. I was not reading a novel last night. Negative sentence. Then the children were drawing pictures. Interrogative sentence માં કન્વર્ટ કર્યું છે કે were the children drawing picture? Negative sentence, the children were not drawing pictures. Okay. Third examples, Deepak was not telling the truth. કયું સેન્ટેન્સ છે? નેગેટિવ સેન્ટેન્સ. હવે નેગેટિવ સેન્ટેન્સ આપેલું છે તેને અસેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું છે તો દીપક વોઝ ટેલિંગ ધ ટ્રુથ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તેને કન્વર્ટ કરીએ તો વોઝ દીપક ટેલિંગ ધ ટ્રુથ? ક્વેશ્ચન માર્ક. રાઈટ. ફોર્થ, she was waiting for her father. She was waiting for her father. In which sentence? Assertive sentence. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો was she waiting for her father? Negative sentence, she was not waiting for her father. Okay. Next, was I speak correctly? In which sentence? કયું સેન્ટેન્સ છે? ક્વેશ્ચન માર્ક છે. વોઝ સબ્જેક્ટની પહેલાં છે તો ઓબ્વિયસલી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તો હવે સિમ્પલ સેન્ટેન્સમાં અસેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો આઈ વોઝ સ્પીકિંગ કરેક્ટલી. નેગેટિવ સેન્ટેન્સમાં I was not speaking correctly. Okay, clear? Next, assignment. Question 1. Fill in the blanks, the verbs given in the brackets. First, the farmers blank their fields. બ્રેકેટમાં આપેલું છે પ્લાવ. ફાર્મર્સ આપેલું છે. હવે વોઝ કે વરમાંથી કયું ફોર્મ લાગશે એ લખવાનું છે. એન્ડ V1નું રૂપ આપેલું જ છે એન્ડ પાછળ ઓનલી આપણે ING એડ કરવાનું છે. ઓકે. નેક્સ્ટ છે બ્લેન્ક ધે, ફરી બ્લેન્ક, ફાસ્ટ ઇનફ ક્વેશ્ચન માર્ક, બ્રેકેટમાં છે રન. કયું સેન્ટેન્સ આપેલું છે એ જોવાનું છે પછી આન્સર લખવાનો છે. ઓકે. થર્ડ, ધ થીફ બ્લેન્ક ઇન ધ વેલ. બ્રેકેટમાં આપેલું છે હાઇટ. ફોર્થ, ધ ડોગ બ્લેન્ક લાઉડલી. બ્રેકેટમાં આપેલું છે બાર્ક. ફિફ્થ, પૂજા બ્લેન્ક ક્વાઇટ વેલ. બ્રેકેટમાં આપ્યું છે ડાન્સ. ક્વેશ્ચન 2. રાઇટ ડેફિનેશન એન્ડ સાઇન ઓફ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ડેફિનેશન અને સાઇન જે છે સાઇન ઓફ ટેન્સ એ તમારે નોટબુકમાં લખવાની છે. રાઇટ 20 સેન્ટેન્સ અબાઉટ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. 20 સેન્ટેન્સ
20 વાક્ય તમારી જાતે બનાવીને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું લખવાનું છે. કેવી રીતના લખવાનું છે? એક્ઝામ્પલ્સમાં આપણે જોયું તેવી રીતના 3 વાક્ય 3 સેન્ટેન્સ લખવાના છે. પહેલું અસેટિવ સેન્ટેન્સ, ધેન તેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે, ધેન નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીને લખવાના છે. એવા 20 સેન્ટેન્સીસ લખવાના છે. ઓલ સ્ટુડન્ટ્સ હેવ ટુ રાઇટ ધ અસાઇનમેન્ટ કમ્પલસરી ઇન યોર ગ્રામર નોટબુક. ઓકે, બધા જ સ્ટુડન્ટ્સે કમ્પલસરી અસાઇનમેન્ટ તમારી ગ્રામરની નોટબુકમાં લખવાનું છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ, today's in this video we learned about past continuous tense. I hope you understood. આજે આપણે આ વિડીયોમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ભણ્યા. ઓકે, થેન્ક યુ.